નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી અદ્ભુત રચનાની વાત કરવાના છીએ જે માનવ શરીરની બાયોલોજિકલ એન્જિનિયરિંગનો ખરેખર એક ઉત્કૃષ્ટ નમૂનો છે. આપણા શરીરનો સૌથી વધુ વપરાતો, સૌથી વધુ ભાર ખેંચતો અને છતાં કદાચ સૌથી વધુ અવગણના પામતો હિસ્સો. હા, આપણો ઘૂંટણ. આ માત્ર કેટલાક હાડકાનો સમૂહ નથી હોતો, પણ એક આજીવન ચાલનારી યાંત્રિક યાત્રા છે. તો ચાલો આ ચર્ચામાં સમજીએ કે આ અત્યંત મહત્વપૂર્ણ સાંધો કેવી રીતે કામ કરે છે, તેને નુકસાન કેવી રીતે પહોંચે છે અને સૌથી અગત્યનું, આપણે તેને કેવી રીતે બચાવી શકીએ છીએ. જરા વિચારો, જો આપણો ઘૂંટણ જાતે જ પોતાની કથા કહેતો હોત તો શું કહેત? એ કદાચ એમ જ કહેત કે હું માનવ ઘૂંટણ છું. બાળકપણની રમતગમતથી લઈને યુવાનીની દોડધામ અને વૃદ્ધાવસ્થાની ધીમી ચાલ સુધી મેં તમારો બધો જ ભાર કોઈ પણ ફરિયાદ વગર ઉઠાવ્યો છે. ખરેખર આ શબ્દો સાંભળીને જ અહેસાસ થાય છે કે આ એક સાંધા પર આખી જિંદગી કેટલો બધો અવિરત બોજ રહેલો છે, ખરું ને? તો ચાલો આ વિશ્લેષણના પહેલા વિભાગ તરફ આગળ વધીએ. આજીવન વજન ઉપાડનાર. આપણે જ્યારે રોજબરોજના કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણને અંદાજો પણ નથી હોતો કે ઘૂંટણ પર કેટલું દબાણ આવે છે. વર્ષો સુધી ચાલવું, દોડવું, ભારે વજન ઉઠાવવું કે પછી સીડીઓ ચડવી, આ બધી સામાન્ય લાગતી ક્રિયાઓ દાયકાઓ સુધી સાંધા પર એક તીવ્ર યાંત્રિક દબાણ ઊભું કરે છે. હવે આ સતત દબાણને સહન કરવા માટે કુદરતે આપણને ગજબનું શોક એબ્ઝોર્બર આપ્યું છે, જેને આપણે કાર્ટિલેજ કહીએ છીએ. યુવાનીમાં આ સાંધો એકદમ સ્વસ્થ હોય છે. આ કાર્ટિલેજ ખરેખર એક ખૂબ જ નરમ અને લીસા રક્ષણાત્મક પડ જેવું હોય છે, જે બે હાડકાં વચ્ચે એક સ્મૂધ ગાદીનું કામ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે હલનચલન વખતે હાડકાં એકબીજા સાથે જરા પણ ઘસાય નહીં. હવે જોઈએ વિભાગ 2. આ રક્ષણાત્મક કવચ એટલે કે કાર્ટિલેજ સમય જતાં કેવી રીતે ધીમે ધીમે ઘસાઈ જાય છે. જો કે ઉંમર વધવાની સાથે આખી પરિસ્થિતિ બદલાવા લાગે છે. જેમ રસ્તા પર સતત ચાલવાથી ગાડીનું ટાયર ઘસાય છે ને, બરાબર એવી જ રીતે આ નરમ પડ પણ ધીમે ધીમે પાતળું થવા લાગે છે અને ઘસાય છે. આ જ છે આર્થરાઇટિસની પીડાદાયક પ્રક્રિયા. સૌથી પહેલાં કાર્ટિલેજ ઘસાય છે, પછી રક્ષણ વગરના ખુલ્લા હાડકાં સીધા એકબીજા સાથે ઘસાવા લાગે છે. પરિણામે સાંધામાં ભારે સોજો આવે છે અને અસહ્ય દુખાવો શરૂ થાય છે. અને અંતે પરિસ્થિતિ એટલી હદે બગડી શકે છે કે પગ વાંકા થવા લાગે છે. આ જે છેલ્લો તબક્કો છે, જ્યાં દર્દીને ટોટલ ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણ બદલવાની સર્જરી કરાવવાનો વારો આવે છે. તો આગળ વધીએ વિભાગ 3 તરફ. ઘૂંટણના છુપા દુશ્મનો. આ એવા દુશ્મનો છે જે રોજિંદા જીવનમાં આપણી આસપાસ જ છે. અહીં સૌથી અગત્યની વાત એ છે કે માત્ર ઉંમર જ ઘૂંટણને નુકસાન નથી કરતી. કુદરતી ઘસાર્યા કરતાં પણ વધુ ખતરનાક આપણા પોતાના દૈનિક અત્યાચારો છે, જે ધીમા ઝેરની જેમ ઘૂંટણને અંદરથી ખોખલો કરે છે. આ આંકડો જુઓ, 3 થી 4 ગણો. વિજ્ઞાન કહે છે કે આપણા શરીરના વજનમાં માત્ર 1 કિલોનો વધારો થાય ને તો ચાલતી વખતે ઘૂંટણ પર 3 થી 4 કિલો જેટલું વધારાનું દબાણ આવે છે. જરા વિચારો, જો વજન 10 કિલો વધારે હોય તો રોજ સાંધા પર 40 કિલોનો વધારાનો બોજ. આ જ કારણસર મોટાપો કાર્ટિલેજને બહુ ઝડપથી નષ્ટ કરી નાખે છે. જોકે માત્ર વજન જ નહીં, બીજા પણ કેટલાક કારણો છે જે સાંધાને અસ્થિર બનાવે છે. આપણા જાંઘ અને હિપના સ્નાયુઓ ઘૂંટણને બહુ મોટો ટેકો આપે છે. જો એ જ નબળા હોય તો શરીરનો બધો જ ભાર સીધો સાંધા પર પડે છે. આ ઉપરાંત રમતગમતની જૂની ઈજાઓ જેમ કે લિગામેન્ટ ફાટવું, તેને જો આપણે અવગણીએ તો તે ભવિષ્યમાં ભયંકર સ્વરૂપ લઈ શકે છે. અને હા, આપણી બેસવાની ખોટી રીતો, જેમ કે કલાકો સુધી પલાઠી વાળીને કે ઉભળક બેસી રહેવું તથા રુમેટોઇડ આર્થરાઇટિસ જેવી બીમારીઓ પણ આ નુકસાનમાં પીડાદાયક વધારો કરે છે. હવે આ સ્લાઇડમાં ખરેખર એક બહુ જ રસપ્રદ માહિતી છે. નુકસાનના રસ્તાઓ સ્ત્રીઓ અને પુરુષોમાં થોડા અલગ અલગ હોય છે, પણ અંતિમ પરિણામ બંનેમાં સમાન રીતે વિનાશક હોય છે. પુરુષોમાં મોટાભાગે જીમમાં ખોટી રીતે ભારે વજન ઊંચકવું, સખત શારીરિક શ્રમ કે સ્પોર્ટ્સની ઈજાઓને નજરઅંદાજ કરવાને લીધે તકલીફ શરૂ થાય છે. જ્યારે બીજી તરફ સ્ત્રીઓમાં આ સમસ્યાનું મૂળ હોર્મોનલ ફેરફારો, ગર્ભાવસ્થા પછી વધેલું વજન, મેનોપોઝ અને શરીરમાં કેલ્શિયમ કે વિટામિન ડીની ગંભીર ઉણપમાં જોવા મળે છે. અને આ બધો ઘસારો માત્ર ફિઝિકલ કે યાંત્રિક જ નથી હોતો, તે ચયાપચયને લગતો પણ છે. જો ડાયાબિટીઝ શરીરમાં ક્રોનિક સોજો વધારે છે, જે કાર્ટિલેજને અંદરથી ખાઈ જાય છે. ધૂમ્રપાન અને તમાકુ સાંધા તરફ જતા લોહીના પ્રવાહને રોકે છે, જેથી રિપેરિંગ કામ સાવ ધીમું પડી જાય છે. તે જ રીતે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, ખાસ કરીને તળેલો ખોરાક અને વધારે પડતી ખાંડ, શરીરમાં સોજાને સીધું આમંત્રણ આપે છે. ટૂંકમાં કહીએ તો આ બધી આદતો ખરેખર સાંધાને અંદરથી સડાવી રહી છે.
ચાલો જોઈએ વિભાગ 4 ચેતવણીના સંકેતો. આ એવા લક્ષણો છે જેને ક્યારેય હળવાશથી ન લેવા જોઈએ. જ્યારે આપણો ઘૂંટણ આ બધી યાતનાઓ સહન નથી કરી શકતો ત્યારે તે મદદ માટે ઇશારા કરે છે. આપણા શરીરની એલાર્મ સિસ્ટમ બહુ જ પાવરફુલ છે. સીડીઓ ચડતી વખતે થતો દુખાવો એ સૌથી પહેલો અને મોટો ઇશારો છે. સવારે ઉઠ્યા પછી સાંધાનું એકદમ જકડાઈ જવું, ચાલતી વખતે ઘૂંટણમાંથી આવતો પેલો કટકટ અવાજ, સહેજ સોજો રહેવો અને લાંબા સમય સુધી બેઠા પછી ઊભા થવામાં તકલીફ પડવી. આ બધા લક્ષણો જાણે બૂમો પાડીને કહી રહ્યા છે કે ભાઈ હવે ધ્યાન આપો, આર્થરાઇટિસની શરૂઆત થઈ ચૂકી છે અને કાર્ટિલેજ ખતરામાં છે. તો હવે આવીએ સૌથી મહત્વના હિસ્સા પર. વિભાગ 5 રક્ષણ માટેની દૈનિક આદતો. અને આ જ સર્જરીથી બચવાનો મુખ્ય માર્ગ છે. તો શું આ બધું અટકાવી શકાય તેમ નથી? બિલકુલ અટકાવી શકાય છે. અહીં બે અલગ અલગ જીવનશૈલીની સ્પષ્ટ તુલના જોઈ શકાય છે. એક બાજુ છે નુકસાનકારક આદતો, જેમ કે કલાકો સુધી ખુરશીમાં એક જ જગ્યાએ બેસી રહેવું, જંક ફૂડ ખાવું અને ઈજાઓ થઈ હોય તો એને અવગણવી. અને તેની સામે છે આપણી રક્ષણાત્મક આદતો, જેમ કે વજનને કાબૂમાં રાખવું, શરીરને સતત એક્ટિવ રાખવું, સારા પોષક તત્વોવાળો ખોરાક લેવો અને હળવી કસરતો કરવી. જો યોગ્ય સમયે જાગૃત થઈએ તો આ નાના લાગતા ફેરફારો જ ખરેખર ઘૂંટણની દર્દનાક કથાને ફરીથી લખી શકે છે. અને જ્યારે કસરતની વાત આવે ત્યારે ઘૂંટણને મજબૂત કરવા માટે ભારેખમ વજન ઉચકવાની કોઈ જરૂર નથી, બલકે લો ઇમ્પેક્ટ કસરતો જ શ્રેષ્ઠ છે. નિયમિત ચાલવું, સાયકલ ચલાવવી કે સ્વિમિંગ એટલે કે તરવું, આ બધી એવી જબરજસ્ત કસરતો છે જે સાંધા પર બિનજરૂરી દબાણ લાવ્યા વગર ઘૂંટણની આસપાસના સ્નાયુઓનું એક મજબૂત કવચ તૈયાર કરે છે. સરળ ભાષામાં કહીએ તો જાંઘના સ્નાયુઓ જેટલા મજબૂત હશે, ઘૂંટણનું રક્ષણ તેટલું જ વધુ અને સારી રીતે થશે. કસરતની સાથે આહારની ભૂમિકા પણ એટલી જ અગત્યની છે. હાડકાને મજબૂત રાખવા અને ઘસાયેલી પેશીઓને રિપેર કરવા માટે ચોક્કસ બિલ્ડિંગ બ્લોક્સ જોઈએ. પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને ઓમેગા-3 એ સાંધા માટે જાણે અમૃત સમાન છે. દૂધ, ઈંડા, માછલી અને બદામ જેવા ખોરાકમાંથી મળતા આ પોષક તત્વો હાડકાની મજબૂતી ટકાવી રાખે છે અને સાંધામાં થતા સોજાને પણ નોંધપાત્ર રીતે ઘટાડે છે. હવે પહોંચીએ આજના આ વિશ્લેષણના અંતિમ તબક્કા પર. વિભાગ 6 અંતિમ તારણ. ચલો સાંધાના સ્વાસ્થ્ય અંગેની એક બહુ મોટી ગેરસમજ દૂર કરીએ. અંત તરફ આગળ વધતા એક એવી માન્યતા વિશે વાત કરવી છે જેણે ઘણા લોકોને યોગ્ય સમયે પગલાં લેતા અટકાવ્યા છે. મોટાભાગના લોકો માને છે કે ઘૂંટણનો ઘસારો ફક્ત વૃદ્ધાવસ્થામાં જ શરૂ થાય છે. પણ હકીકત સાવ અલગ છે. સાંધા બગડવાની શરૂઆત ખરેખર યુવાનીમાં જ થઈ જાય છે. યુવાન વયે અપનાવેલી ખોટી જીવનશૈલી, વધેલું વજન અને શરીરની અંદરનો સોજો, આ બધું જ ભવિષ્યના વિનાશનો પાયો નાખે છે. મોટી ઉંમરે પીડાદાયક સર્જરીઓ અને રોબોટિક ઘૂંટણથી બચવાનો એકમાત્ર સાબિત થયેલો રસ્તો એ જ છે કે યુવાનીથી જ સક્રિય અને સાવચેત બનીએ. તો આજના આ વિશ્લેષણને અંતે એક બહુ જ શક્તિશાળી પ્રશ્ન સામે આવે છે. જો યુવાનીમાં જ આ સાંધાની બરાબર કાળજી લેવામાં આવે, તેનું વજન અને ખોટી આદતોથી રક્ષણ કરવામાં આવે, તો શું ક્યારેય તેને બદલવાની કે કૃત્રિમ સાંધો નાખવાની નોબત આવશે ખરી? સ્વસ્થ દૈનિક આદતોમાં ખરેખર એક જાદુઈ તાકાત છુપાયેલી છે. યોગ્ય જાળવણીથી આપણે આપણા ઘૂંટણને આજીવન સાથ નિભાવવા માટે પૂરેપૂરો સક્ષમ બનાવી શકીએ છીએ. આશા છે કે આજના આ વિશ્લેષણથી ઘૂંટણના સ્વાસ્થ્ય પ્રત્યેનો દૃષ્ટિકોણ વધુ સ્પષ્ટ થયો હશે. બસ સક્રિય રહો અને સ્વસ્થ રહો.